અમદાવાદના જમાલપુરમાં આવેલું ઐતિહાસિક ત્રિકમ રાયજી મંદિરને તોડી પડાતા બજરંગ દળ મેદાનમાં આવ્યું છે। બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે જમાલપુરના બિલ્ડર બિલાલ શેખ દ્વારા એએમસી અને અન્ય વિભાગના મેળા પીપળામાં 700 વર્ષ જૂનું પૌરાણિક ત્રિકમ રાયજીનું મંદિર તોડી પડાયું છે। આ સમગ્ર મામલો સામે આવતા કોર્ટે એફઆઈઆર કરવા આદેશ કર્યો છે। આ મામલે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી હોય તો તેમની સામે પણ પગલાં લેવાની માંગ કરી છે। પૌરાણિક મંદિરમાં હનુમાનજી, ગણપતિ, શિવ પાર્વતી, વિષ્ણુજી સહિત 6 મૂર્તિઓ સ્થાપિત હતી। આ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરી ભવ્ય મંદિર બનાવવા માટે બજરંગ દળની માંગ છે। ખોટા દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાના મામલે ગાયકવાડી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। મંદિર તોડી પાડવામાં આવ્યું છે 700 વર્ષ જૂનું, એમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને કોર્ટે પણ એના વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે ફરીવાર ત્યાં 6 મૂર્તિઓ હતી, 6 મૂર્તિઓની પુનઃસ્થાપના થાય એનો કોર્ટનો ઓર્ડર પણ છે અને અમે સરકારની સાથે એવી માગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંત દાદાની પરમિશન મળી હોય તો એ લોકો હોય